નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. વિમુદ્રીકરણની અસરને ખમી શકવા ભારતની અર્થવ્યવસ્થા સક્ષમ હોવાનું જણાવતા નાણામંત્રી અરુણ જેટલી દિલ્હીમાં ફિક્કીની એજીએમને સંબોધતા વિમુદ્રીકરણના લાંબા ગાળાના લાભ અંગે વ્યક્ત કર્યો વિશ્વાસ. કાળું ધન ધરાવનારને વધુ એક તક આપતી મોદી સરકાર આજથી 31 માર્ચ 2017 દરમિયાન 50% ટેક્સ અને દંડ ભરી જાહેર કરી શકાશે અઘોષિત આવક. દંડનીય રકમ વપરાશે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોના ભલા માટે. વિમુદ્રીકરણ બાદ આવકવેરા વિભાગ દ્વારા 2600 કરોડ રૂપિયાની અઘોષિત આવક થઈ એકત્રિત. આઈટીના વિવિધ દરોડામાં 77 કરોડના ઝવેરાત સહિત 393 કરોડ રૂપિયા કરાયા જપ્ત. ગુજરાતની પહેલી કેશલેસ મામલતદાર કચેરી કાર્યાન્વિત કરવામાં સફળ થયું મહેસાણા. અરજદારો પાસેથી તમામ ચૂકવણી ડિજિટલ માધ્યમ વડે સ્વીકારાશે તો સરકારી પેમેન્ટ પણ ઓનલાઈન બેન્કિંગ વડે થશે. સુધારો કરવાની શરૂઆત કરે છે સરકારી તંત્ર. ચીન સાથે કાતિલ હરીફાઈમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ દેશનું નામ રોશન કરશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદમાં શરૂ થયેલા ત્રિદિવસીય સિરામિક એક્સપો 2016માં પ્રથમ દિવસે જ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેનાર 14 વિદેશી કંપનીઓ સાથે થયા એમઓયુ. યુવાધનને નશાખોરીમાં ધકેલાતા બચાવવા માટે રાજ્ય સરકારના દારૂબંધીના કડક અમલ અને હુક્કાબારના પ્રતિબંધના નિર્ણયને મળી રહ્યો છે વ્યાપક આવકાર. યોગ્ય અમલ માટે કાયદાનું ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ સ્થળ પર જ કાર્યવાહી કરવાનો ગુજરાત સ્ટેટ લો કમિશનના અધ્યક્ષ જસ્ટિસ એમ.બી. શાહનો મત. સમાચાર વિગતવાર. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ ફિક્કીની વાર્ષિક સામાન્ય સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે વૈશ્વિક મંદીના માહોલમાં વિમુદ્રીકરણનો નિર્ણય લેવામાં આવતા એ વાતનો તાગ મળી રહે છે કે ભારતીય અર્થવ્યવસ્થા કેટલી મજબૂત છે. નાણામંત્રીએ વિતેલા 5 સપ્તાહમાં વિવિધ એજન્સીઓ દ્વારા થયેલી કામગીરીની પ્રશંસા પણ કરી હતી. ચલણ પરિવર્તન તેના તાર્કિક પરિણામ સુધી પહોંચશે એમ જણાવતા નાણામંત્રીએ એમ પણ ઉમેર્યું હતું કે જીએસટી બિલ ભારતીય અર્થવ્યવસ્થામાં હકારાત્મક પરિણામ લાવશે. Of a new Indian normal. Because the normal that existed for 70 years is an unacceptable normal. The 70-year normal for almost everyone, which had become a way of life in India, was not merely the fact that you had a lot more cash currency, far larger cash currency as a part of your GDP. The economic and social consequences of that are extremely adverse. કાળાધન ધારકોને સરકારે કાળાધનને સફેદ કરવા વધુ એક તક આપી છે. સરકાર શુક્રવારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી. આજથી શરૂ થયેલી આ યોજના 31 માર્ચ 2017 સુધી ચાલુ રહેશે. આ યોજના અંતર્ગત જાહેર થયેલા કાળા નાણાં પર 50% વેરો અને દંડ લાગશે. ઘોષિત આવકના 25% રકમ 4 વર્ષ માટે બેંકમાં જમા રહેશે. આ યોજનાને પગલે દંડકીય રકમની જે આવક થશે તે રકમનો ઉપયોગ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના પાછળ થશે. इस योजना में कोई भी व्यक्ति या तो कंपनी कोई भी एसएससी जो है वो अपनी अघोषित आय का करीब 50%, 49.9% टू बी प्रिसाइज, 50% टैक्स सरचार्ज एंड पेनल्टी भर के और उसके बाद 25% अमाउंट डिपॉजिट के रूप में 4 साल की डिपॉजिट जिसमें बिना इंटरेस्ट बिना कोई सूद के डिपॉजिट रखनी है सरकार के पास 4 साल के लिए, तो वो डिपॉजिट करने के बाद एक डिक्लेरेशन दे सकते हैं इनकम टैक्स ऑफिसर के पास और वो अपनी अघोषित आय को डिक्लेयर कर सकते हैं.
વિમુદ્રીકરણ પછી સક્રિય બનીને આવકવેરા વિભાગે ₹2600 કરોડની બિનહિસાબી આવકો પકડી પાડી છે. આટલું જ નહીં પણ આવકવેરા વિભાગે 8 નવેમ્બર પછી કાળા નાણાંને સફેદ કરવા પ્રયાસ કરી રહેલા લોકો પર છાપા મારીને 393 કરોડની રોકડ અને ઝવેરાત પણ જપ્ત કર્યા છે. આ રકમ પૈકી 77 કરોડ રૂપિયાનું ઝવેરાત અને 80 કરોડ રૂપિયા નવી નોટના ચલણ સ્વરૂપમાં છે. આવકવેરા વિભાગની સાથોસાથ સીબીઆઈએ પણ કાળા નાણાંને સફેદ કરનારાઓ સામે 12 કેસ તો ઈડીએ 17 કેસ નોંધ્યા છે. તઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઇમોમાલી રહેમાન ભારતના 5 દિવસના પ્રવાસે છે. કોચીની મુલાકાત લીધા પછી તેઓ નવી દિલ્હી આવી પહોંચતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ હાઉસ ખાતે તેમનું સ્વાગત કર્યું હતું. બંને દેશો વચ્ચે હૈદરાબાદ હાઉસમાં પ્રતિનિધિ કક્ષાની મંત્રણા હાથ ધરાઈ છે. દ્વિપક્ષી મંત્રણા દરમિયાન પારસ્પરિક સહયોગ વધારવા ઉપરાંત પરસ્પર હિતોની ચર્ચા થશે. બંને દેશો વચ્ચે સમજૂતીઓ પર હસ્તાક્ષર થવાની પણ સંભાવના છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તઝાકિસ્તાનના પ્રમુખના માનમાં રાત્રે ભોજન સમારંભનું પણ આયોજન કર્યું છે. યાત્રાધામ અંબાજી નજીક ચીખલા ગામની સીમમાં આજે સવારે સર્જાયેલા માર્ગ દુર્ઘટનામાં ટવેરા કારમાં સફર કરી રહેલા ચાલક અને અન્ય 3 સહિત 4ના મૃત્યુ થયા હતા. દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજા પામેલા અન્ય 4ને અંબાજી કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સવારે ટવેરા કાર પર ચૂનો ભરેલી ટ્રક પલટી મારી જતા દુર્ઘટના સર્જાઈ હતી. ટવેરા કારમાં આણંદ તાલુકાના અંબાવ ગામના રહેવાસીઓ અંબાજી જઈ રહ્યા હતા. ટ્રક અમદાવાદ તરફ જઈ રહી હતી. ઘટના સ્થળે પહોંચીને પોલીસે તપાસ હાથ ધરી હતી. ચેખલા ગામની સીમમાં વળાંકમાં ચૂનો ભરેલી ટ્રક અને ટ્રાવેરા વચ્ચે અકસ્માત થતા ટ્રાવેરામાં કુલ 8 સવાર હતા, જે પૈકી 4 ઇન્જર્ડ થતા તેઓને અંબાજી કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર ખાતે ખસેડાયા છે અને 4નું ઘટના સ્થળે મોત થયું છે. આગળની વધુ તપાસ ચાલુ છે. ગુજરાતમાં સૌપ્રથમ મહેસાણા મામલતદારની કચેરી કેશલેસ બની છે. મહેસાણા જિલ્લો પણ ડિજિટલ પેમેન્ટ તરફ વળવામાં ઠીક અગ્રેસર રહ્યો છે. મહેસાણાની મામલતદાર કચેરીમાં 3 પોઈન્ટ ઓફ સેલ્ફ મશીન સહાયક કલેક્ટર અરુણ મહેશબાબુના હસ્તે મૂકવામાં આવ્યા છે. અરજદારો હવે રોકડ નાણાં વિના આ મશીન થકી પેમેન્ટ કરી શકશે. તેઓને તુરંત તેની પાવતી પણ મળી જશે. સહાયક કલેક્ટરે જણાવ્યું હતું કે મામલતદાર કચેરીમાં અરજદારો ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડથી વ્યવહાર કરી શકશે. રેકર્ડ, ઈ ધરા તથા એટીવીટીની તમામ સેવાઓ કેશલેસ થવાની છે. તેમણે જણાવ્યું કે રેવન્યુ રેકર્ડની નકલ મેળવવા માટે રકમની ચૂકવણી ડિજિટલાઇઝેશન દ્વારા થઈ શકશે. કેટલાક અરજદારોએ મહેસાણા મામલતદાર કચેરીની આ વ્યવસ્થા અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. જનસેવા એટીવીટી કેન્દ્રનું ગમે તે જો લાભ છે એનો અરજદાર અમે હાલ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને રૂપિયા કાર્ડથી એ લોકો લાભ લઈ શકે. અમે એ બાબતમાં અમે 3 સુવિધા આપવામાં આવી છે. એક તે જનસેવાનું એટીવીટી કેન્દ્ર, બીજા છે ઈ ધારામાં VF6, VF6, VF7 અને VF8 નું ઉતારાનું કોપી. એ 3ની સુવિધા માટે એક એકાઉન્ટ ખોલ્યું છે. અને ત્રીજામાં અમે રેવન્યુ રેકોર્ડનું નકલ, એના માટે પણ ગમે તે વખત અરજદાર આવીને ઉતારા માંગે છે, એના બાબતમાં પણ અમે સુવિધા મૂક્યું છે. એ બાબતમાં 3 POS મશીન્સમાંથી ગમે તે જો એકાઉન્ટ ડિડક્ટ થાય એનું મેસેજ અરજદારનું પણ મળી જશે, તરત જ સ્પોટમાં મળી જશે અને એની એક રિસીટ કોપી પણ જનરેટ થશે. એમાં 2 કોપી જનરેટ થશે. 2 કોપી રિસીટ કોપીમાંથી એક રિસીટ કોપી અરજદારનું મળવામાં આવે છે એનું પ્રૂફ માટે, અને બીજા રિસીટ કોપી મામલતદાર કચેરીમાં મેન્ટેન થશે. આગળ એ લોકો ચલાન કાઢતા હતા, ચલાન કાઢીને એ લોકો ચલાન ભરતા હતા ટ્રેઝરીમાં અને એકાઉન્ટમાં, પછી ચલાન મેન્ટેન કરતા હતા એનું સેકન્ડ કોપી. હાલ આમાં શું કરવામાં આવે છે, ઓડિટ ઓફિસ માટે, ઓડિટ પ્રોસેસ માટે પણ અમે એનું રિસીટ કોપી એક ફાઇલ મેન્ટેન કરે, કારણ કે મામલતદાર ઓફિસમાં એક કોપી રહેશે અને અરજદાર પાસે પણ બીજા કોપી રિસીટ રહેશે. મારું નામ સિરામિક ઉદ્યોગનું હબ ગણાતા મોરબીને વિશ્વ ફલક ઉપર ચમકાવવા માટે ગુજરાતમાંથી સિરામિક એસોસિએશન દ્વારા અમદાવાદમાં 3 દિવસીય સિરામિક સમિટ એક્સપો 2016નું આયોજન કરવામાં આવ્યું છે, જેને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલ્લું મૂક્યું હતું. વિશ્વભરમાં સિરામિક ઉદ્યોગમાં મોરબીનો ડંકો વગાડવા સાબરમતી રિવરફ્રન્ટ પર સિરામિક સમિટ એક્સપો 2016નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 22 જેટલા દેશોએ ભાગ લીધો છે. ભારતમાં વપરાતી 80% ટાઇલ્સનું ઉત્પાદન મોરબીમાં થાય છે. ચાઇના તથા ભારત સિરામિક બજારમાં હરીફાઈમાં છે. આજે ભારતના સૌથી મોટા સિરામિક એક્ઝિબિશનને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખુલ્લું મૂકતા જણાવ્યું હતું કે મોરબી હવે ગુજરાતનું નામ રોશન કરશે
અને મોરબી દુનિયાભરમાં સિરામિક ઉદ્યોગ માટે જાણીતું થશે. ભારત અને ગુજરાત અને મોરબી એ નામ કાઢશે અને દુનિયા આખામાં જેમ અગાઉ સિરામિકમાં ઇટાલિયન એમ પ્રચલિત હતું એમ હવે મોરબી એ પ્રચલિત બનશે તેવી મને પૂર્ણ શ્રદ્ધા છે. આ વાઇબ્રન્ટ એક્સપોમાં કુલ 11 MOU કરવામાં આવ્યા હતા. પ્રદર્શન દરમિયાન હાજર રહેલા દેશ વિદેશના પ્રતિનિધિઓ સાથે સિરામિક ઉદ્યોગ દ્વારા માહિતીનું આદાન પ્રદાન કરવા માટે 8 MOU કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત એસોસિએશન આગામી દિવસોમાં ટ્રાયલ બેઝ ઉપર 3 થી 4 દેશો સાથે વેરહાઉસ ફેસિલિટી ઊભી કરવા જઈ રહ્યું છે તેવું એસોસિએશન પ્રમુખ કેજી કુંડારિયાએ જણાવ્યું હતું. આની અંદર ટોટલ 11 MOU થયા છે. એમાંથી 8 MOU આપણે બીજા દેશની સંસ્થાઓ સાથે કર્યા છે અને એ સંસ્થાઓ ચેમ્બર ઓફ કોમર્સ છે, કોઈ સિરેમિક ટાઇલ્સ ઇમ્પોર્ટ એસોસિએશન છે, બીજા કોઈ અલગ રીતે છે. આ MOU જે કન્ટ્રી સાથે કર્યા છે, અલગ અલગ કન્ટ્રી સાથે, દુબઈ ચેમ્બર ઓફ કોમર્સ દાખલા, તો એ આપણે માર્કેટિંગ ડેવલપમેન્ટ માટે માહિતીના આદાન પ્રદાન માટેના. એક્ઝિબિશનને નિહાળવા આવેલા લોકોને સિરામિક ઉદ્યોગની નવી વેરાયટીઓ આકર્ષિત કરે તેવી હતી. ત્યારે સિરામિક ઉદ્યોગમાં કાર્યરત એક કર્મચારીએ પ્રધાનમંત્રીના શબ્દો વર્ણવતા કહ્યું હતું કે દેશમાં જેમ હીરા ઉદ્યોગ હુંડિયામણ લઈ આવે છે તેમ જોત જોતામાં સિરામિક ઉદ્યોગ પણ હુંડિયામણ લઈ આવશે. નવી પ્રોડક્ટ જે છે માર્કેટમાં અમે મૂકવા માંગીએ છીએ કે લોકોની સામે આવે અને લોકોને ઇન્ટ્રોડ્યુસ થાય અને પછી એ લોકો તે નવા માર્કેટમાં એ લોકો અમે ઘૂસી શકીએ છીએ. એના માટે તો મોદીજીએ જેમ કીધું એમને કે દેશમાં જેટલું હીરા ઉદ્યોગ હુંડિયામણ લાવે છે એવું જોત જોતામાં સિરામિક ઉદ્યોગ હુંડિયામણ લઈ આવશે. આ એક્સપોના સૌથી મોટા આકર્ષણનું કેન્દ્ર લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મીણની પ્રતિમા બની છે. આ પ્રતિમાઓ આબેહૂબ બનાવવામાં આવી છે, જેને ચેન્નઈના એક કલાકારે બનાવી છે. એસોસિએશન દ્વારા તેમની પ્રતિમા પાસે સેલ્ફી ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. મુલાકાતીઓએ મીણની પ્રતિમા સાથે સેલ્ફી લઈ ગર્વની લાગણી અનુભવી. મોરબી એ સિરામિક ઉદ્યોગમાં દેશ વિદેશમાં આગવું સ્થાન ધરાવે છે, ત્યારે અમદાવાદ ખાતે વાઇબ્રન્ટ સિરામિક એક્સપો 2016નો મુખ્યમંત્રી દ્વારા પ્રારંભ કરાવવામાં આવ્યો છે. આ 3 દિવસ ચાલનારા આ પ્રદર્શનમાં દેશ વિદેશના પ્રતિનિધિઓ ભાગ લેશે, જેમાં 11 જેટલા MOU કરવામાં આવશે. ભાર્ગવ ત્રિવેદી સાથે કૃષ્ણા શાહ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. યુવાધનને નશાખોરીમાં ધકેલાતા બચાવવા માટે સરકારે ગુજરાતમાં હુક્કા બારો પર પ્રતિબંધની સાથોસાથ દારૂબંધીના કાયદાના કડક અમલ માટે વટહુકમ બહાર પાડવાનો નિર્ણય લીધો છે. સરકારની આ મજબૂત ઈચ્છાશક્તિને વ્યાપક આવકાર મળી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં હુક્કા બાર પર પ્રતિબંધની સાથોસાથ દારૂબંધીનો પણ કડક અમલ થાય તે માટે રૂપાણી સરકાર દ્વારા સજાની સખત જોગવાઈ ઉમેરવા માટે નશાબંધી કાયદો સુધારવાનું નક્કી થયું છે. આ કાયદા હેઠળ મહત્તમ સજા 3 વર્ષને બદલે 10 વર્ષ કરાશે. तो जो पुराना एक्ट था जिसमें ये प्रोहिबिशन उसको हम कड़क इस्तेमाल नहीं कर सकते थे, तो इसके लिए एक्ट को सुधारा है और संपूर्ण होकाबंदी यानी कि प्रतिबंधित किया है और हमारे छात्रों और हमारे युवा धन को हम बर्बाद नहीं होने देंगे. ये गुजरात सरकार का फैसला है. बहुत कानून पुराना था, उसके कारण उसकी असर वो कम थी, उसको हमने ज्यादा टाइट किया. ગુજરાત સ્ટેટ લો કમિશનના ચેરમેન જસ્ટિસ MB શાહે જણાવ્યું હતું કે સરકારનો નિર્ણય યોગ્ય છે, પરંતુ સરકારે યોગ્ય રીતે અમલ કરાવવા માટે અદાલત સુધી ન જતા સ્થળ પર જ કડક કાર્યવાહી કરાવવી જોઈએ. આ વિષય પર સમાજશાસ્ત્રીઓનું માનવું છે કે સરકારે દારૂબંધીની સાથોસાથ દારૂના બંધાણીઓ માટે શહેરી વિસ્તારમાં કાઉન્સિલ સેન્ટર ખોલવા જોઈએ. Today, at number of places, the liquor is available. Why it is available? That the department has to investigate it. By making strict law, it cannot be said that law is implemented. Strict law is different. Imposition of punishment is different. Say in foreign countries, person who is driving a vehicle after consumption of liquor, immediate punishment is imposed. Immediate on the spot punishment is imposed. That position is not there. By driving after consumption of liquor, every day number of accidents are taking place and number of persons are losing their life. So main question is how
we implement the law as it is. जो युवा है यंग जनरेशन उनको रोकने के लिए ही सरकार ये किया है, तो आई वेलकम दिस मूव। जो सेक्शन ऑफ यंग जनरेशन ऑलरेडी एडिक्टेड टू अल्कोहल उनको काउंसलिंग कैसे करे, इसके बारे में भी थोड़ा सोचना चाहिए। कुछ गांव के अंदर फीमेल्स ने खुद अपने आप से स्टेप लिए है, एक एसोसिएशन बना के, और पूरी तरह से वहां पर जो है ये लिकर कंजम्पशन बैन किया उन्होंने। દારૂના વ્યસનને લીધે શારીરિક, આર્થિક, સામાજિક ધોવાણ થતું અટકાવવા, મહિલાઓ, યુવાનોની બરબાદી અટકાવવા કોઈપણ આકરા પગલાં લેવા વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળ ભાજપ સરકાર કટિબદ્ધ થઈ છે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। ડિજિટલ ઇન્ડિયાનું સપનું સાકાર કરવા માટે સરકાર કેશલેસ ટ્રાન્ઝેક્શન માટે આગ્રહ સેવી રહી છે। તેવામાં હિંમતનગરના એક પેટ્રોલ પંપ સંચાલકે સામાન્ય જનતાને કેશલેસ વ્યવહાર તરફ વાળવા સ્ટોલ ઊભો કરીને તેની સમજણ આપવાનું જાતે જ શરૂ કરી દીધું છે। તેમના આ પ્રયાસને કારણે પેટ્રોલ પંપ પર આવતા ગ્રાહકો પણ નેટ કે મોબાઈલ બેન્કિંગથી ચૂકવણી કરતા થયા છે। પેટ્રોલ પંપ પર ઈ પેમેન્ટની સમજણ આપીને એપ્લિકેશન પણ મોબાઈલમાં ડાઉનલોડ કરી આપવામાં આવે છે। ઈ પેમેન્ટ વિશેની સમજણથી ગ્રાહકો સજ્જ થતા પેટ્રોલ પંપ ખાતે તો કેશલેસ ટ્રાન્ઝેક્શન વધ્યા જ છે, સાથે સ્થાનિક બજારોમાં પણ ઈ પેમેન્ટનું ચલણ વધશે તેવી આશાઓ સેવાઈ રહી છે। અને કેશલેસનો પંપ છે હિંમતનગરની અંદર, આ એક જ એવો પંપ છે કે જ્યાં કેશલેસની સુવિધા છે। તો અહીંયા ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડથી કેશલેસ થાય છે, જેના લીધે છૂટાની કોઈ મગજમારી થતી નથી, અને બીજું કે આપણા પૈસા આપણા સેફ છે, ચોરી કરવાનો કોઈ ભય રહેતો નથી। પ્રજાને પણ આપણે અનુરોધ કરીએ છીએ કે કેશલેસ સિસ્ટમથી જોડાઈ જાઓ। દેશની અંદર કાળા બજાર, દેશમાં જે કાળા બજારીઓ ચાલે છે એ બધું દૂર થઈ જાય અને દેશની અંદર એક સફેદ ક્રાંતિ આવે। નાણાંની અંદર સફેદ ક્રાંતિ લાવવા બદલ નરેન્દ્રભાઈ મોદીનો, ભારતીય જનતા પાર્ટીનો તથા પેટ્રોલ પંપવાળા માલિકનો પણ આભાર કે એમને તાત્કાલિક કેશલેસ મશીન અહીં મૂકી દીધું છે અને એમની સુવિધાનો અમને લાભ થાય છે। કેશલેસ વ્યવહારો તરફ લોક સમુદાયને વાળવા વર્તમાનમાં તમામ સ્તરે પ્રયાસ થઈ રહ્યા છે। દીવ નગરપાલિકાએ પણ આ વિષયે જાગૃતિ લાવવા પહેલ કરી છે। નગરપાલિકા દ્વારા વેપારીઓને કેશલેસ વ્યવહારની સમજ આપવા ખાસ કાર્યક્રમનું આયોજન થયું હતું। કાર્યક્રમમાં એક્સિસ બેંકના અધિકારીઓએ નાના મોટા વેપારીઓને QR કોડની વિસ્તૃત માહિતી આપીને તેની મદદથી નાણાકીય વ્યવહારો કરવાની સમજ આપી હતી। કાર્યક્રમમાં મામલતદાર ચંદ્રદાસ વાજા, ચીફ ઓફિસર રાકેશ કુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ट्रेनिंग के दौरान पंफलेट बांटे हैं सभी को, और हमने 5000 के आसपास पंफलेट छपवाए हैं। ये पूरे एरिया में अभी बंटवाए जाएंगे। इसके अलावा बैनर का भी इस्तेमाल किया जाएगा, और मैं उम्मीद करता हूं कि दीव की जनता इस काम में हमारा सहयोग देगी और प्रशासन का पूरा सहयोग देगी। જે દરેકને અમુક એરિયા ફાળવેલા છે તો અમે દરેકના ઘરે જઈ અને કેશલેસ પેમેન્ટ કઈ રીતથી કરવાનું છે તેની માહિતી આપી રહ્યા છે। સાથે સાથે દરેકને મોબાઈલમાં SBI બડી છે, SBI એનીવેર છે, એવી રીતના દરેક જેના જે બેંકમાં ખાતા છે એ પ્રમાણે એ લોકોને એપ્લિકેશન ડાઉનલોડ કરી આપીએ છીએ અને કઈ રીતે એ લોકો કેશલેસ પેમેન્ટ કરી શકશે એની માહિતી પૂરતી આપી રહ્યા છે। અમે ઘર ઘર જઈને બધીને કેશલેસ પેમેન્ટની માહિતી આપીએ છીએ। અમે બધીને એપ ડાઉનલોડ કરી આપીએ છીએ અને તેમને પૂરતી માહિતી આપીએ છીએ। પ્રધાનમંત્રી કેશલેસ ટ્રાન્ઝેક્શન પર ભાર મૂકી રહ્યા છે, ત્યારે આ સંદર્ભે દેશના છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે અનેક સંગઠનો કામે લાગી ગયા છે। જૂનાગઢના ગ્રામીણ પંથકમાં આ સંદર્ભે પહોંચાડવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। શિક્ષક માસ્ટર ટ્રેનર હોવાથી જિલ્લાના શિક્ષકો માટે આ ખાસ સેમિનારનું આયોજન થયું હતું। સેમિનાર દરમિયાન શિક્ષકોને મોબાઈલ ટ્રાન્ઝેક્શન, નેટ બેન્કિંગ અને એપ વિશે માહિતગાર કરીને તેમને માહિતીવાહક બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો। જૂનાગઢ મધર ડેરીમાં એમોનિયા ગેસ લીક થયો હોવાની જાણકારી મળતા જૂનાગઢ કોર્પોરેશનની અગ્નિશમન શાખા તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રની ટીમ મધર ડેરી ખાતે દોડી આવી હતી। તેમણે લીકેજ બંધ કરવાની કામગીરી પણ આરંભી દીધી હતી।
પરંતુ તે પછી વ્યવસ્થાપન તંત્રે જાહેર કર્યું હતું કે આ મોક ડ્રીલ હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સમયે ગેસ લીકેજ વખતે વાપરવા જરૂરી માસ્ક અને સાધનોનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. જો કે મોક ડ્રીલને અંતે મધર ડેરીની ફાયર સેફટી સિસ્ટમ અધૂરી જણાતા મ્યુનિસિપલ કમિશનરે ડેરીને નોટિસ પણ આપી હતી. અમને કંપનીના રિપ્રેઝેન્ટેટિવ જાણ થતાં અમે જીએસડીએમએ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ અન્ય ઓથોરિટીને જાણ કરીને જે તે ઓથોરિટી ફાયર બ્રિગેડ મેડિકલની ટીમ પોલીસ અધિકારીશ્રીઓ ઘટના સ્થળે હાજર રહેતા મિનિમમ સમયમાં જે ગેસ લીકેજ થયો હતો એને રોકવામાં આવ્યો હતો. તેઓ કન્ડિશન્સમાં ન જોવા મળતા તેમને એક નોટિસ સ્વરૂપે ઇન્સ્ટ્રક્શન્સ રૂપે પણ અમે અવેરનેસના ભાગરૂપે તે લોકોને જાણ કરવાના છીએ કે એક્ટિવ ફાયર પ્રોટેક્શન ઇઝ મેન્ડેટરી, જેથી કરીને ફાયર બ્રિગેડનું વ્હીકલ્સ કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝમાં આવી ઘટના બને ત્યાં પહોંચે તે પહેલા શરૂઆતની ગેસ લીકેજ કે ફાયર ફાઇટિંગ બેઝિક ફાયર ફાઇટિંગ કરી શકે અને સેવિંગ લાઇફ્સ એન્ડ પ્રોપર્ટી કરી શકે તે માટે અમે લોકોને અવેર કરવાના છીએ. નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે હાલમાં યુવા ખેડૂતો માટે ફૂલોની ખેતીનો 21 દિવસનો તાલીમ શિબિર ચાલી રહ્યો છે. ખેડૂતો ફૂલોની ખેતી કરીને આર્થિક રીતે સદ્ધર બને તે હેતુસર ભારત સરકારે 20 યુવા ખેડૂતોની પસંદગી કરીને તાલીમ શિબિરના મંગળ કર્યા છે. પ્રસ્તુત છે એક અહેવાલ. એગ્રીકલ્ચર સ્કિલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા દેશભરમાં 600 જેટલા કૃષિ વિતરણ કેન્દ્ર કાર્યરત છે. કાઉન્સિલના નેજા હેઠળ ફ્લોરિકલ્ચર અને રક્ષિત ખેતી માટેના તાલીમ વર્ગોનું આયોજન થઈ રહ્યું છે. આ યોજના અંતર્ગત નવસારી ખાતેના કૃષિ વિતરણ કેન્દ્ર ખાતે પસંદગીના 20 જેટલા યુવા ખેડૂતોને ફૂલોની ખેતી અને નિકાસના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. યુવા ખેડૂતોને ફૂલોની ખેતી તરફ વાળવાનો આ પ્રયાસ છે. ટેકનિકલને લીધે પ્રોટેક્ટેડ જે ફ્લોરિકલ્ચરનો આજકાલના સમયમાં ખૂબ જ મહત્વ વધી રહ્યું છે. ફૂલોની એક્સપોર્ટ પણ થાય, ફૂલોમાંથી મૂલ્યવૃદ્ધિ કરીને જે જુદી જુદી આઇટમો પ્રોડક્ટો બને, ડ્રાય ફૂલો હોય છે, સૂકા ફૂલોના બધા વોલ પીસ કે જે એ બને, એ બધાની આવડતના વિકાસ માટે અત્રેથી આજે તાલીમ આપવામાં આવશે અને ત્યારબાદ આ તાલીમાર્થીઓ પોતાનું એક નેટ હાઉસ કે ગ્રીન હાઉસ કે એવું બનાવી જેમાં સરકાર સબસિડી આપે છે અને તેમાં ફૂલોની ખેતી કરી અને તેના માર્કેટિંગ, મૂલ્યવૃદ્ધિ અને વધુમાં વધુ આર્થિક વળતર મેળવી શકે તે માટેનું પૂરતું જ્ઞાન અને આવડત આ તાલીમમાં આપવામાં આવશે. ફૂલોની ખેતીના તજજ્ઞો યુવા ખેડૂતોને ગ્રીન હાઉસ અને નેટ હાઉસમાં ફૂલોની ખેતી, ફૂલના સ્ટોરિંગ માટેની ટેકનિક અને નિકાસ સુધીની માહિતીથી સજ્જ કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂલોની માંગ વધી છે. દેશ વાર્ષિક 300 થી 450 કરોડના ફૂલોની નિકાસ કરે છે. એ સંજોગોમાં કૌશલ્ય વધારીને ફૂલોની મૂલ્યવર્ધન ખેતી તરફ યુવાનો વળે તે માટે શિબિર ઉપયોગી સાબિત થશે. શિબિરમાં પ્રેક્ટિકલ તાલીમ પર ખાસ ભાર મુકાઈ રહ્યો છે. ફૂલ છે તે બહુ જલ્દી કરમાઈ જાય અને ફૂલની જાળવણી કરવા માટે એને કઈ રીતે એની પોસ્ટ હાર્વેસ્ટ લાઈફ સારી રહી શકે, વધારી શકાય એ બહુ અગત્યનું છે અને એના પર અમારા ડિપાર્ટમેન્ટ ઓફ ફ્લોરિકલ્ચર એન્ડ લેન્ડસ્કેપ આર્કિટેક્ચર નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ઘણા બધા કાર્યો થઈ રહ્યા છે. બાગાયત ક્ષેત્રમાં ગુજરાત નોંધપાત્ર ઉન્નતિ કરી છે અને બાગાયતમાં ફૂલ પાકો પણ અગત્યનું સ્થાન ધરાવે છે અને અત્યારે ગુજરાતમાં 17,000 હેક્ટર જેટલો વિસ્તાર છે ફૂલ પાકોમાં. રંગબેરંગી ફૂલોની આધુનિક ખેતી ખૂબ રસપ્રદ વિષય છે. દક્ષિણ ગુજરાતનું વાતાવરણ પર આવી ખેતી માટે અનુકૂળ છે. નવસારી પંથકના યુવાન ખેડૂતો ઓર્કિડ, એન્યુરિયમ, ગુલાબ, ઝરબેરા જેવા આકર્ષક અને આર્થિક રીતે લાભકારક ફૂલોની ખેતી માટે કૌશલ્ય કેળવવા રસપૂર્વક તાલીમ લઈ રહ્યા છે. અહીંયા અમને પ્રોટેક્ટિવ કલ્ટિવેશન, જે ગ્રીન હાઉસનું કલ્ટિવેશન કેવી રીતે આપણે પ્લાન્ટને ઉછેરી ફૂલોનું કેવી રીતે એક્સપોર્ટ કરવાનું એની બધી માહિતી આપવામાં આવે છે. અહીંયા આપણે ગ્રીન હાઉસમાં જે એમના ફ્લોરિકલ્ચરના મેડમ છે, આપણા હલકા મેડમ, એમણે ખૂબ જ સરસ રીતે અમને સમજાવે છે કે આપણે કોઈ પણ પ્લાન્ટને વાવેતર કરીએ ત્યારથી ફૂલ એક્સપોર્ટ સુધી કેવી રીતે લઈ જવું, કયા સ્ટેજ પર કયું ખાતર આપવું, કઈ રીતે એમને પેસ્ટ ડિઝીઝ કંટ્રોલ કરવો, એ બધી માહિતી અમને શીખવવામાં આવે છે. યુવાનો રોજગારીના પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે. તેવામાં ફૂલોની ખેતી તેમના બહેતર ભવિષ્યના દ્વાર ખોલી શકે છે. દૂરદર્શન સમાચાર માટે નવસારીથી રાજેશ રાણાનો રિપોર્ટ.
દેવભૂમિ દ્વારકા પંથકમાં ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન 157 પંચાયતો પૈકી 32 ગામોમાં બિનહરીફ વરણીઓ થતા આ ગામો સમરસ બની ચૂક્યા છે. તેમાંય કોરાડા ગામના તમામ વોર્ડ અને સરપંચ પદે પણ મહિલા સભ્યોની બિનહરીફ વરણી થતા સમગ્ર માળખું મહિલાઓનું બની રહ્યું છે. ગ્રામ પંચાયતે 100% મહિલા શાસન આવતા ગામ લોકો પણ આનંદ અનુભવી રહ્યા છે. મહિલા સભ્યોએ ગામની 3 શાળાઓની મુલાકાત લઈને ગામને 100% શિક્ષિત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. દ્વારકા જિલ્લાની 32 ગ્રામ પંચાયત સમરસ બન્યા બાદ હવે 125 પંચાયતો માટે ચૂંટણી યોજાશે. કેરાળા ગામે દ્વારકા પંથકમાં મહિલા સશક્તિકરણનું મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેથી જો ગામ સક્ષર બનશે તો ગુજરાત અને આપણા દેશ અક્ષરિત બનશે. જે સરકારની વિવિધ યોજનાઓની જાણકારી લઈ યોજનાઓની લાતી મેળવી શકશે અને ગામની મહિલાઓને સરકારીથી ગ્રામ પંચાયતને શિક્ષણની નવી દિશા પ્રાપ્ત કરવામાં અમે મહિલાઓ કટિબદ્ધ છીએ. તે 50% નહીં, પરંતુ કોરાડામાં 1 થી 8 વોર્ડ તેમજ સરપંચ તરીકે સંપૂર્ણ નવું મહિલા સદસ્ય કાર્યરત થશે અને મહિલા સમરસ જાહેર થઈ ગઈ. મહિલાઓ રસોડામાં ઘર વગેરે કામોમાં રહેતી પણ હવે અમે મહિલાઓ ગ્રામ પંચાયતના તમામ કામો કરી ગામમાં વિકાસ કરશું. તેમાં પણ આખી મહિલાઓની જ બોડી આવેલી છે અને અમને વિશ્વાસ છે. આમ તો અમારા પ્રાથમિક શાળાનું શિક્ષણ ખૂબ જ સરસ છે અને અમને એવો પણ વિશ્વાસ છે કે આ મહિલા બોડી જે આવેલી છે એ અમને અમારા કામમાં પણ સહકાર આપશે. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ચેન્નાઈ ખાતે રમાઈ રહેલી 5મી અને અંતિમ ટેસ્ટ મેચના આજે બીજા દિવસે ઇંગ્લેન્ડે સવારની રમતમાં 3 કિંમતી વિકેટ ગુમાવી દીધી હતી. ગઈકાલની રમતમાં અણનમ રહેલા મોઇન અલી પણ 146 રને આઉટ થયા હતા. ઉમેશ યાદવને આ કિંમતી વિકેટ લેવામાં સફળતા મળી હતી. રવિચંદ્રન અશ્વિનને બેન સ્ટ્રોક તેમજ ઈશાંત શર્માને જોસ બટલરની વિકેટ ઝડપવામાં સફળતા મળી છે. જોકે તે પછીની એલે ડાઉસન અને એ રશીદની જોડી ઇંગ્લેન્ડના દાવને સંભાળીને રમી રહ્યા છે. છેલ્લા સમાચાર મુજબ ઇંગ્લેન્ડે 7 વિકેટે 385 રન બનાવ્યા છે. 5 મેચોની ટેસ્ટ શ્રેણી પર ભારતે 3-0 થી કબજો કરી લીધો છે. આજે સોશિયલ મીડિયામાં પ્રધાનમંત્રીએ લકી ગ્રાહક યોજના અંગે કરેલી ટ્વીટ, દિલ્હીમાં ડિજિટલ મેળો, કચ્છનો રણોત્સવ તેમજ આમિરની આગામી ફિલ્મ સિક્રેટ સુપરસ્ટાર ખૂબ ચર્ચામાં છે. જોઈએ સોશિયલ મીડિયાનો આ રિપોર્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ લેવડ દેવડ પર ઇનામી યોજના લકી ગ્રાહક યોજના અંગેની માહિતી ટ્વિટર પર પોસ્ટ કરી છે. જેમાં કેશલેસ ચૂકવણી પર દરરોજ 15,000 ગ્રાહકોને 1,000 રૂપિયાનું ઇનામ જીતવાની તક મળશે. સપ્તાહે લકી ગ્રાહકને 10,000, 50,000 અને 1 લાખનું ઇનામ આપવામાં આવશે. વેપારીઓ પણ કેશલેસ લેવડ દેવડથી રોકડ ઇનામ જીતી શકે છે. પીએમ નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતે શેર કરેલ વિડીયોને રીટ્વીટ કર્યો છે. આ વિડીયોમાં સરકારે દિવ્યાંગ સશક્તિકરણ 2016 અંગેનું બિલ સંસદમાં પસાર થતા દિવ્યાંગો ખુશખુશાલ મુદ્રામાં જોવા મળી રહે છે તે જોઈ શકાય છે. આ વિડીયોમાં દિવ્યાંગો ઝૂમી રહ્યા છે. આ ટ્વીટને અસંખ્ય લાઇક મળી રહી છે. આજથી દિલ્હીમાં મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે 2 દિવસીય ડિજિટલ મેળાનું આયોજન કરાયું છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આ માહિતી ટ્વીટ કરી પોસ્ટ કરી છે. જેમાં ઓનલાઈન લેવડ દેવડ અંગેની તમામ માહિતી આપવામાં આવી રહી છે. અહીં આધાર કાર્ડ પણ બનાવવા આપી શકાય છે. આ મેળામાં ફ્રી વાઈફાઈની સુવિધા પણ આપવામાં આવશે, જેથી લાભાર્થીઓ વિવિધ એપ ઇન્સ્ટોલ કરી શકે છે. ટ્વિટર પર #ડિજિટલમેલા ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે. ગુજરાત માહિતી વિભાગે ફેસબુક પેજ પર કચ્છના રણોત્સવની રમણીય સાંજની સુંદર ફોટો પોસ્ટ કરી છે, જેને ખૂબ લાઇક મળી રહી છે. કચ્છના સફેદ રણના સૌંદર્યને નિહાળવા જ્યાં દેશ વિદેશના પ્રવાસીઓ આવે છે તેવા વિશ્વના પ્રવાસન નકશામાં ગુજરાતને વિશિષ્ટ સ્થાન અપાવનાર રણોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. કચ્છની પ્રાકૃતિક અને માનવસર્જિત સુંદરતાની ઝલક આ રણોત્સવમાં જોવા મળી રહી છે. અહીં સાંજ પડતા જ ચાંદની સહેલગાહે આવ્યા હોય એવી અનુભૂતિ થાય છે. સાંજે કચ્છની સાંસ્કૃતિક વિરાસત અને સાંપ્રત સમયના સમન્વય સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવે છે. કચ્છના સફેદ રણમાં કુદરત સાથે તાદાત્મ્ય સાધવાનો અવસર ચૂકવા જેવો નથી. આ ક્રિસમસમાં આવી રહેલી આમિર ખાનની ફિલ્મ દંગલે રિલીઝ પહેલા ખૂબ ધમાલ મચાવી છે અને આ ધમાલ વચ્ચે આમિર ખાને મુંબઈમાં પોતાની નવી ફિલ્મ સિક્રેટ સુપરસ્ટારનું ટીઝર રિલીઝ કર્યું છે. પોતાની પ્રોડક્શન કંપનીની આ ફિલ્મમાં આમિર નવા લુક સાથે મહેમાન કલાકારની ભૂમિકામાં જોવા મળે છે. 1.5 મિનિટના ટીઝરમાં
જયરા વસીમ નામની એક યુવતી પર ફોકસ જોવા મળે છે, જે સંગીતકાર બનવા માંગે છે. જો કે તેના પિતા નથી ઈચ્છતા કે તે સંગીતકાર બને. બાદમાં તે બુરખો પહેરીને સિક્રેટ સુપરસ્ટાર બનવા માટે લાગી જાય છે. ફિલ્મ 4 ઓગસ્ટ 2017ના રોજ રિલીઝ થવાની છે. યુટ્યુબ પર આ ટીઝર છેલ્લા 24 કલાકમાં જ 2.25 કરોડથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે આ સમાચાર બુલેટિનની સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.